નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ચાણસ્મામાં ભક્તિમય માહોલ વચ્ચે મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના કરી। વડવૃક્ષની ફરતે સૂતરની આંટી પહેરાવી પોતાના પતિના આયુષ્યની કામના વ્યક્ત કરી। ચાણસ્મામાં મહિલાઓએ મંગળવારે વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। મહિલાઓએ વહેલી સવારથી જ વડવૃક્ષની પૂજા અર્ચના શરૂ કરી હતી। મંત્રોચ્ચાર સાથે વડવૃક્ષની પૂજા કરવામાં આવી હતી। મહિલાઓએ સૂતરના ધાગા વડે વડવૃક્ષની પ્રદક્ષિણા કરી હતી। આ દરમિયાન તેમણે પોતાના પતિના નિરોગી અને લાંબા આયુષ્યની કામના કરી હતી। ચાણસ્મા શહેરના વિવિધ ધાર્મિક સ્થળોએ આ વ્રતની ઉજવણી કરી હતી। લાલેશ્વર મહાદેવ મંદિર, પીપળેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ વડવૃક્ષની પૂજા અર્ચના કરી હતી। હિન્દુ સંસ્કૃતિમાં વ્રતનું વિશેષ મહત્વ છે। વટ સાવિત્રી વ્રત એ આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। મહિલાઓએ આ વ્રતની ઉજવણી કરી પોતાના પતિના આરોગ્યની કામના સાથે ધન્યતા અનુભવી હતી। મારું નામ સોનલબેન છે। આજનો દિવસ વટ સાવિત્રીના વ્રત તરીકે પૂજવામાં આવે છે। એ પતિદેવના લાંબી આયુષ માટે વ્રત કરે છે। બધી બહેનો હળી મળીને વ્રત કરે, સાથે પૂજા કરે, અર્ચના ભગવાનને જે કુળદેવીને માનતા હોય એમનું નામ દઈને પૂજા અર્ચના કરવામાં આવે છે। સૂતરની આંટી કેટલા ફેરા? 108 ફેરા સૂતરની આંટીથી મારવામાં આવે છે। વડના કોરે ફરતે ફરીને આંટા મારીએ। આપ આ વ્રત કરવાથી કેવો અનુભવ કરી રહ્યા છો? બહુ સરસ છે। હું 25 વર્ષથી આ વ્રત કરું છું।